નમસ્કાર દર્શક મિત્રો, अब तकના સ્પેશિયલ પ્રોગ્રામ ચાય પે ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હું છું યોગિત અને આજે આપણે ચાય પે ચર્ચામાં એક મહત્વના વિષય પર વાત કરવાના છીએ। મિત્રો, 34 વર્ષ પછી મોદી સરકાર તરફથી એક નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ બહાર પાડવામાં આવી। એવું કહેવામાં આવે છે કે ખૂબ જ મોટા ફેરફારો શિક્ષણને લગતા આ નીતિમાં કરવામાં આવ્યા છે। તો આ નવી રાષ્ટ્રીય શિક્ષા પદ્ધતિથી બાળકોને શું ફાયદા થશે, શિક્ષકોને શું ફાયદા થશે, તેમજ આ આખી રાષ્ટ્રીય શિક્ષા નીતિ શું છે તેના વિશે આપણે વિગતવાર સમજવાના છીએ। મિત્રો, આજ મારી સાથે अब तकના સ્ટુડિયોમાં મુખ્ય મહેમાન તરીકે હાજર છે ડૉક્ટર ડીવી મહેતા, કે જેઓ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના ચેરમેન છે તેમજ 20 વર્ષથી શિક્ષણવિદ તરીકે ફરજ બજાવે છે। તો ડીવી મહેતા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ચાય પે ચર્ચામાં। તો સૌ પ્રથમ પ્રશ્ન મને એ થાય સાહેબ કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ શું સૌથી મોટા ફેરફાર કરવામાં આવ્યા છે? રાષ્ટ્રીય શિક્ષા નીતિની વાત કરીએ મિત્રો, સૌથી પ્રથમ આપ સૌને નમસ્કાર। રાષ્ટ્રીય શિક્ષા નીતિ કે જે યોગીનભાઈએ વાત કરી કે 1986માં રાજીવ ગાંધીની સરકાર વખતે ફેરફાર કરવામાં આવેલો, ત્યારબાદ 34 વર્ષ મોદી સરકારે લગભગ 2016થી આનું પ્લાનિંગ ચાલે છે। અને લર્નિંગ અને ટીચિંગ આ બે વચ્ચેનો જો ડિફરન્સ હતો એ આ શિક્ષણ નીતિમાં દેખાઈ રહ્યો છે। પહેલાં બાળકો છે એ ખાલી બુકિશ નોલેજ લેતા હતા, કે એ પહેલાં સ્ટડી કરતા હતા, દે વર સ્ટડીંગ એન્ડ નાઉ દે આર લર્નિંગ। લર્નિંગ છે એક અલગ એપ્રોચ છે। આ શિક્ષણ નીતિ વચ્ચેનો જો પાયાનો તફાવત ગણીએ તો પાયાનો તફાવત આ છે કે જેમાં સેલ્ફ સ્ટડીઝ, સેલ્ફ ડેવલપમેન્ટ એના ઉપર વિશેષ ભાર આપવામાં આવેલો છે। ખાસ કરીને ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, એમ્પાવરિંગ સ્ટુડન્ટ્સ, એના ઉપર ખાસ વિશેષ ભાર આપવામાં આવેલો છે। અને નવી શિક્ષા નીતિ ખરેખર ક્રાંતિકારી શિક્ષા નીતિ છે કે જે સમગ્ર દેશના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ક્ષેત્રે મોટા ક્રાંતિકારી ફેરફારો લાવશે એવું મારું દ્રઢપણે માનવાનું છે। જી ચોક્કસ। જે જૂની શિક્ષા નીતિની આપણે વાત કરી કે 34 વર્ષ થયા આપણે એક નવી શિક્ષા નીતિ લાવવા માટે, તો એ રાજીવ ગાંધીના જે આપણે 1986માં જે બહાર પાડી હતી એના લીધે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને શું સમસ્યા આવતી હતી અને તે સમસ્યાઓનું સમાધાન કઈ હદે થયું છે નવી? એટલે લુક, 1986માં પણ જે શિક્ષા નીતિ આવી હતી એ પણ કન્ટેમ્પરરી હતી, એટલે આપણે વી કેન નોટ ક્રિટિસાઇઝ એન્ડ વી શેલ નોટ ક્રિટિસાઇઝ। એ આજથી 35-40 વર્ષ પહેલાંની જે રિક્વાયરમેન્ટ, કેમ કે એ રાજીવ ગાંધીની સરકારે ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ, કેમ કે ત્યારે ભારતમાં ટેકનોલોજીનો આવિર્ભાવ થયેલો, એટલે ખાસ કરીને રાજીવ ગાંધીની સરકારે ટેકનોલોજી ઉપર વધારે ભાર આપેલો। પરંતુ ખાસ કરીને ભારત દેશ એ એવડો વિશાળ દેશ છે કે જ્યાં જે તે સમયે પણ લગભગ 100 કરોડનું પોપ્યુલેશન હતું, આજે 135 કરોડનું પોપ્યુલેશન છે, જ્યાં 22થી વધારે ભાષાઓ, કે આપણા યુરોપિયન કન્ટ્રીની વાત કરીએ તો આખા યુરોપિયન કન્ટ્રીની 24 ભાષા છે, એકલા ભારતમાં 22 ભાષાઓ છે। ત્યારે એ જે જુદા જુદા પ્રકારની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને જે તે સમયે એજ્યુકેશન પોલિસી કરવામાં આવી હતી, એમાં જે મેં વાત કરી એમાં ખાસ કરીને સ્ટડી ઉપર ભાર વધારે આપવામાં આવેલો હતો, જ્યારે આ નવી સરકારે લર્નિંગ ઉપર વધુ ભાર, એટલે શિક્ષણ ઉપર વધુ ભાર, શિક્ષા ઉપર વધુ ભાર આપ્યો। આ મેજર ડિફરન્સ છે। બીજો જે ડિફરન્સ દેખાય છે એ જે તે સમયે એમને જે સ્ટુડન્ટ્સને એમ્પાવર કરવાનું જે કાર્ય હતું એના ઉપર એટલું ફોકસ નહીં કરેલું। આ સરકારે સ્ટુડન્ટને એમ્પાવર કરવાનું ફોકસ કરેલું છે। બીજું, જે તે શિક્ષણ નીતિ હતી 1986ની એ એટલી ફ્લેક્સિબલ ના હતી। અત્યારની આ જે શિક્ષણ નીતિ છે એ ફ્લેક્સિબલ છે। જે તે શિક્ષણ નીતિ હતી એ જ્ઞાન પર આધારિત હતી, કેમ કે ત્યારે નોલેજ સેન્ચુરી હતી 20મી સેન્ચુરી, જ્યારે 21મી સદી છે એ સ્કિલની સેન્ચુરી છે। એટલે નવી જે આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્કિલ પર વધુ ભાર આપવામાં આવે છે, ત્યારે જૂની શિક્ષણ નીતિમાં નોલેજ પર વધુ ભાર આપવામાં આવેલો હતો। આ મેજર ડિફરન્સ છે। જી બિલકુલ ડીવી મહેતા સાહેબ, કહેવાય કે બાળક એક ભણતો થઈ ગયો હતો પણ શીખવાનું ભૂલી ગયો હતો, એટલે જે હવે શીખવાનું છે એ હવે બાળક આ નવી શિક્ષણ નીતિથી શરૂ કરશે। લુક, ગાંધીજીએ બહુ સારી વાત કરી હતી કે હેન્ડ, હાર્ટ અને હેડ આ ત્રણેયને ટ્રેનિંગ આપે એ શિક્ષણ। આ નવી શિક્ષણ નીતિને એક જ વાક્યમાં આપણે જો ખરેખર એને વ્યાખ્યાયિત કરવી હોય તો આ નવી શિક્ષણ નીતિ એ હાર્ટ, હૃદય
અને આપણું જે મન બ્રેઇન એ ત્રણેયને ટ્રેનિંગ આપતું એક માધ્યમ બનશે એવું મારું માનવાનું. જી બિલકુલ સાહેબ. આ જે નવી શિક્ષણ નીતિ છે એમાં એક મલ્ટિપલ એન્ટ્રી સિસ્ટમની પણ વાત સામે આવી છે. દર્શક મિત્રોને સમજાવો કે એક્ઝેક્ટલી આ શું કહેવા માંગે છે. મલ્ટિપલ એન્ટ્રી સિસ્ટમ એ છે કે જે અગાઉની જે વાત કરી કે અગાઉની જે આપણી શિક્ષણ નીતિનું જે સ્ટ્રક્ચર હતું એનો ઢાંચો હતો એ ફિક્સ હતો કે જેમાં મલ્ટિપલ એન્ટ્રી કે તમે આજે માનો કે 10મા પછી તમારે 2 વર્ષનો કોઈ કોર્સ કરવો છે, તમારે પ્રાઇમરી કોઈ ટ્રેનિંગ લેવી છે અને ફરીથી તમારે ફરીથી તમારું એજ્યુકેશન છે જે એને તમારે કન્વેન્શનલ એજ્યુકેશન જોઈન કરવું તો તમે કરી શકતા નહીં હતા પહેલાં, હવે એ કરી શકો છો. સેમ વે કોલેજનું 1 વર્ષ ભણ્યા પછી તમે ડ્રોપ લઈ અને તમારે માનો કે 2 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ લેવો છે તો તમે પહેલાં નહીં લઈ શકતા હતા, હવે આપ લઈ શકો છો. આ મલ્ટિપલ એન્ટ્રીની એક વાત છે જે ખરેખર શિક્ષણ નીતિને વધારે ફ્લેક્સિબલ બનાવે છે, શિક્ષણને વિદ્યાર્થીઓ માટે વધારે ફ્લેક્સિબલ બનાવે છે. જી બિલકુલ. આ એક મલ્ટિપલ એન્ટ્રી સિસ્ટમની વાત થઈ અને એવું પણ કે બોર્ડ એક્ઝામમાં પણ કંઈક ફેરફાર થયા છે, એ શું છે? બોર્ડ એક્ઝામમાં એ છે કે પહેલાં સબ્જેક્ટનું સિલેક્શન હતું. જે સબ્જેક્ટનું સિલેક્શન હતું એમાં બાળકોને ખૂબ જ મોટા પ્રમાણમાં વિટંબણાઓ થતી હતી. તો મારે ફિઝિક્સ ભણવું છે, તમારે ફિઝિક્સની સાથે કેમિસ્ટ્રી ભણવો જ પડે, મારે આઈધર બાયોલોજી ઓર મેથ્સ ભણવું જ પડે, મારે એકાઉન્ટન્સી ભણવું છે તો મારે ઇકોનોમિક્સ કે બિઝનેસ સ્ટડીઝ સાથે ભણવું જ પડે. પરંતુ હવે નવી શિક્ષણ નીતિમાં તમે સોશિયોલોજી, સાયકોલોજી, સોશિયલ સાયન્સની સાથે પણ તમે ફિઝિક્સ ભણી શકો છો. આ એક જ વાક્યમાં કહું તો આ જે મલ્ટીડિસિપ્લિનરી જે સબ્જેક્ટ સિલેક્શન છે એ ખરેખર ખૂબ જ ક્રાંતિકારી ડિસિઝન છે. કારણ કે મને ફિઝિક્સ ભણવું ખૂબ જ ગમે છે પણ મને કેમિસ્ટ્રીના ઇક્વેશન છે મને નથી ગમતા, તો હું ફિઝિક્સની સાથે મારે ખરેખર ઇકોનોમિક્સ ભણવું છે તો આઈ કેન સ્ટડી ઇકોનોમિક્સ વિથ ફિઝિક્સ. ધીસ ઇઝ વોટ અ મેજર ચેન્જ ઇઝ બીન ડન ઇન ન્યૂ એડ્યુકેશન પોલિસી. જી બિલકુલ, ખૂબ જ સારો એવો જવાબ આપ્યો. સર, હવે ગાંધીજીનું પણ એવું માનવું હતું કે આપણું જે પ્રારંભિક શિક્ષણ છે માતૃભાષામાં જ થવું જોઈએ અને હવે જે નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરવામાં આવશે એમાં પણ આ મુદ્દો આવરી લેવામાં આવ્યો છે. એમાં કહેવાયું છે કે 5 વર્ષ સુધી બાળકને પોતાની માતૃભાષામાં જ શિક્ષણ અને માતૃભાષા ફરજિયાત કરવામાં આવશે. સાહેબ, આના પાછળનું કારણ શું અને શું આનાથી ફાયદા થશે અને કઈ હદે લોકો આને અપનાવશે કે વિરોધ કરશે? લુક, ખૂબ જ ક્રાંતિકારી, એટલું બધું ક્રાંતિકારી આ એક ડિસિઝન છે કે સરકારે જે બીજા પ્રોબ્લેમ ઘણા ભારતમાં સોલ્વ કરી રહ્યા છે એટલો જ આ કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ છે. બરાબર, જે રાષ્ટ્રીય ઘણા બધા પ્રશ્નો હતા જેનું સરકાર નિરાકરણ લઈ આવી છે દ્રઢતાથી, એવું જ આ એક રાષ્ટ્રીય કક્ષાનો પ્રશ્ન છે કે તમારું પ્રાઇમરી એટલે પ્રિપેરેટરી, હવે પ્રી પ્રાઇમરીને પણ સરકારે ઓફિશિયલ એજ્યુકેશન એટલે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી એ 3 વર્ષનું એજ્યુકેશન છે જે અત્યાર સુધી ઓફિશિયલ એજ્યુકેશન હતું એને પણ ઓફિશિયલ એજ્યુકેશન બનાવી દીધું. એટલે પ્રી પ્રાઇમરી અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અને સેકન્ડ સ્ટાન્ડર્ડ એટલે આ જે પ્રિપેરેટરી એજ્યુકેશન છે એ પ્રિપેરેટરી એજ્યુકેશન છે એ માતૃભાષામાં આપવું એ ખૂબ જ ક્રાંતિકારી ડિસિઝન છે. કારણ કે આપણે બહુ સમજીએ કે આપણી રોજબરોજની જે ભાષા શીખવાની જે છે ઘરની, આપણા આજુબાજુની, આપણા પરિવારની, આપણા સમાજની એ આપણી માતૃભાષા જ છે. તો આનાથી બાળક જે વાત ઘરે શીખતો હશે, જે વાત ઘરે સાંભળતો હશે એ જેને સ્કૂલે સાંભળવામાં મળશે. બરાબર, ઘરે આપણે ચા બોલતા હોય ને ત્યાં આપણે ટી બોલીએ તો ચા અને ટી વચ્ચે જે દ્વિધા ઊભી થાય એ ચા અને ટી વચ્ચેની દ્વિધા બાળકને ઊભી થાય. ઘરે પણ એની માં હશે એને ચા કહેતી હશે અને સ્કૂલમાં પણ શિક્ષક છે એને ચા બોલતું હશે. એટલે આ જે દ્વિધા છે એ દ્વિધા છે એ દૂર થશે અને આનાથી બાળક કોઈએ બહુ સાચું સાયકોલોજીસ્ટે કીધું અને ઇટ ઇઝ અ પ્રૂવન સાયન્ટિફિક વે કે તમે જે ભાષામાં સ્વપ્ન જુઓ એ ભાષામાં તમે જો શીખો તો તમારી શીખવાની જે ઝડપ છે ખૂબ જ વધી જાય છે. અને ખાસ કરીને 3 થી 8 વર્ષની જે ઉંમર છે એ કોઈ પણ બાળકને શીખવા માટેની સૌથી બેસ્ટ એજ છે. ત્યારે આ ઉંમરમાં જો એને પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો એ ખરેખર એની જે વિચાર શક્તિ છે સૌથી મોટો ફાયદો એ થશે. જે મેં વાત કરી કે જૂની શિક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વચ્ચેનો ડિફરન્સ કે જે સ્ટડી અને લર્નિંગ વચ્ચેનો, પહેલાં જે સ્ટડી હતું કે જેમાં એને જ્ઞાન આપવામાં હતું, હવે જે લર્નિંગની વાત કરી છે એ પોતાની જો માતૃભાષામાં એને લર્નિંગ થશે તો એ સાચા અર્થમાં એ ખરેખર ખૂબ જ વિચારશીલ બનશે, પોતે જ પ્રોબ્લેમ સોલ્વિંગ અને પોતે જ ક્રિટિકલ થિંકિંગ પર વિચારતો હશે. પણ હા, આની સાથે ચેલેન્જીસ પણ ઘણી ચેલેન્જીસ છે. કારણ કે ભારત, મેં જેમ વાત કરી કે ભારતમાં ઓફિશિયલ 22 લેંગ્વેજ છે. દર 300 થી 400 માઇલે આપણી બોલી છે એ બદલાય છે. હવે આપણે જ્યારે દ્વિભાષી ને ત્રિભાષી વિષય આપણા દેશમાં ચાલે જ છે
બરાબર, કે જે સાઉથના ખાસ કરીને જે દક્ષિણના જે રાજ્યો છે ત્યાં હિન્દીનો એટલો સ્વીકાર કરવામાં નથી આવતો, આપણે સમજીએ છીએ. બરાબર, ત્યારે આપણે કોઈ રાજ્યની કોઈ આપણે ટીકા નથી કરતા, પણ આના ઇમ્પ્લિમેન્ટેશનમાં એક પ્રશ્ન ઊભો થવાનો છે. બીજું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જેમની ટ્રાન્સફર થાય છે, બદલી થાય છે. માનો કે એક દાખલા તરીકે કોઈ આઈએએસ અધિકારી ગુજરાતમાં નોકરી કરે છે, એનો બાળક છે એ ખરેખર સમજો કે નર્સરીમાં ભણે છે, એની 2 વર્ષ પછી ટ્રાન્સફર છે એ સમજો તામિલનાડુમાં થાય છે, તો અહીંયા એ ગુજરાતી ભાષામાં એનું નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી ભણ્યું હશે, ત્યાં પહેલું અને બીજું ધોરણ એને તામિલમાં ભણવાનું આવશે, તો એ બાળકની મૂંઝવણ શું હશે? આ એક પ્રશ્ન છે. બરાબર, ઇટ્સ નોટ ઓનલી ફોર ગવર્મેન્ટ ઓફિસર્સ, ઇટ ઇઝ ફોર એવરીબડી. કેમ કે ભારત દેશમાં બિઝનેસ કરવાની આઝાદી દરેક રાજ્યમાં છે. કોઈ વેપારી અહીંયાથી માનો કે કર્ણાટકમાં પોતાનો બિઝનેસ કરવા માટે, કોઈ પ્રોફેશનલ છે એ ગુજરાતમાંથી બેંગોલમાં જશે કે બેંગોલમાંથી મહારાષ્ટ્રમાં આવશે, તો મરાઠી અને બેંગોલી લેંગ્વેજ વચ્ચે ઘણું ડિફરન્સ છે. તમિલી અને તેલુગુ લેંગ્વેજ 2 બાજુના જ રાજ્ય છે, તો એના વચ્ચે પણ ખૂબ જ વિસંગતતા છે. ત્યારે એ બાળકને જે દ્વિધા આવશે એનું નિરાકરણ લઈ આવવું એ આ શિક્ષણ નીતિની જે દ્વિભાષા અને ત્રિભાષાનો વિષય છે એની મોટામાં મોટી ચેલેન્જ મારા હિસાબે હશે. જી બિલકુલ. હવે મહેતા સાહેબ, આપણે જોઈએ અત્યારે નાનામાં નાનો બાળક આપણે રોજબરોજ સમાચારોમાં પણ વાંચીએ છીએ કે આપઘાત કરતો થઈ ગયો છે. એક ભણતરનો ભાર એના ઉપર મંડરાઈ રહ્યો છે. શું આ નવી શિક્ષણ નીતિથી એ ભાર ઘટશે અને જે સ્કિલ ઉપર આપણે ધ્યાન આપવામાં આવ્યું છે એનાથી એ બાળકને શું ફાયદો થશે? એટલું ભારતની અગાઉની પણ મેં વાત કરી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રોગ્રેસિવ હતી જે તે સમયે. હા, એ આપણી કમનસીબી છે કે 34 વર્ષ સુધી એમાં કંઈ નવો ઇમ્પ્રુવમેન્ટ કે ચેન્જ કે એમેન્ડમેન્ટ ના આવી. હા, વચ્ચે 1992માં એક એમેન્ડમેન્ટ આવેલું હતું નરસિંહ રાવની સરકારમાં, નથી આવ્યું એવું નથી, પણ એટલા બધા મેજર ચેન્જીસ ના હતા. પણ આપણે ત્યાં મોટો પ્રશ્ન છે એના ઇમ્પ્લિમેન્ટેશનનો છે, અમલીકરણનો છે. એટલે આ નીતિ ખરેખર ખૂબ જ સારી નીતિ છે, પરંતુ જો એનું સાચા અર્થમાં અમલીકરણ થાય, એટલે અમલીકરણ છે એ ખાલી પેપર પર નથી થતું, અમલીકરણ છે એ પ્રેક્ટિસમાં લેવાનું છે. હવે આના માટેના ઘણા પ્રશ્નો છે કે ખરેખર તમે સ્કૂલમાં એવું એમ્બિયન્સ ક્રિએટ કરશો, ખરેખર સમાજમાં એવું વાતાવરણ ઊભું કરશો, ખરેખર વાલીઓને એ પ્રકારે ટ્રેન કરશો, ખરેખર શિક્ષકોને એ પ્રકારે તાલીમબદ્ધ કરશો કે સમાજને એઝ એ હોલ તમે એક એવા પ્લેટફોર્મ પર લઈ આવશો કે જ્યાં ખરેખર નોલેજ નહીં પણ સ્કિલ, જ્ઞાનની પણ આવડત એને ભાર આપવામાં આવશે. જો આ ખરેખર કરવામાં આવશે તો સાચા અર્થમાં આપણે જે વાત કરી કે નાના બાળકો શું કામ એને પ્રેશર હોય છે કે ત્યાં પર્સન્ટેજનું પ્રેશર છે, પર્સન્ટાઇલનું પ્રેશર છે, એડમિશનનું પ્રેશર છે, સ્ટ્રીમમાં જવાનું પ્રેશર છે, એ ગ્રેડમાં આવવાનું પ્રેશર છે, એ પ્લસમાં આવવાનું પ્રેશર. આ પ્રેશર તો જ દૂર થશે કે જો તમે સમાજ, વાલી, શિક્ષક અને વિદ્યાર્થી એના માટે એક એવું પ્લેટફોર્મ ક્રિએટ કરશો કે જ્યાં તમામને સમાન તક મળે. પછી A+ ગ્રેડ કોઈને આવ્યો હોય તો એને ફિઝિક્સમાં આવ્યો હશે, કેમેસ્ટ્રીમાં આવ્યો હશે, કે એને ઇકોનોમિક્સમાં કે એકાઉન્ટ્સમાં આવ્યો હશે, પણ બાળક જે મ્યુઝિકમાં સારો હશે, જે ડાન્સમાં, જે સ્પોર્ટ્સમાં સારો હશે, એનો પણ જો A અને A+ ગ્રેડ એને પણ ધ્યાનમાં લેવા આવે ને એ માટેનું જો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે તો સાચા અર્થમાં આપણે જે વાત કરી એ આપઘાતના પ્રશ્નો છે એ ઓછા થશે. જી બિલકુલ. આપણે અત્યાર સુધી જે વાત કરી એ બાળકો માટે, એટલે કે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે શું બદલાવ કરવામાં આવ્યા છે અને તેમનો શું ફાયદો છે. હવે જે કોલેજ લેવલે છે, ગ્રેજ્યુએશન લેવલે શું ફેરફાર કરવામાં આવ્યા છે અને એ કઈ રીતે ફાયદો કરશે? ગ્રેજ્યુએશન લેવલે ખાસ કરીને 2 થી 3 મોટા ફેરફાર છે. જે પેલો ફેરફાર છે એમને મલ્ટિપલ એન્ટ્રીવાળી આપણે જે અગાઉ વાત કરી કે મલ્ટિપલ એન્ટ્રી. બીજું કે એને સબ્જેક્ટ ચોઇસ, મલ્ટિપલ ચોઇસ છે એને, બરાબર. એટલે ચોઇસ બેઝ એજ્યુકેશનની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ વાત છે, તો ચોઇસ બેઝ એજ્યુકેશન જે એને આપવામાં આવશે એ ખરેખર એને ખૂબ જ મોટો ફાયદો કરશે. ત્રીજું કે એને શિક્ષણની સાથે એને તાલીમ આપવામાં આવશે. આ ત્રીજો મોટો ફેરફાર છે. 3 એવા ફેરફાર છે કે જો એને સાચા અર્થમાં આપણે ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આજનું જે આપણું યુવાધન છે એ યુવાધન સાચા અર્થમાં એમ્પ્લોયેબલ થશે. અત્યારનો મોટો પ્રશ્ન શું છે કે આપણું યુવાધન છે એડ્યુકેટેડ છે પણ એમ્પ્લોયેબલ નથી. જી બરાબર. આપણો એન્જિનિયર છે એ ખરેખર એડ્યુકેટેડ છે પણ એમ્પ્લોયેબલ કેટલો છે એ પ્રશ્ન છે. આપણો કોમર્સનો ગ્રેજ્યુએટ છે એ એડ્યુકેટેડ છે પણ એ એમ્પ્લોયેબલ કેટલો છે એ મોટો પ્રશ્ન છે. આ પ્રકારની જે નવી શિક્ષણ નીતિ છે કે જેમાં ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ પર વધુ ભાર આપવામાં આવશે, તાલીમ ઉપર વધુ ભાર આપવામાં આવશે, ત્યારે ખાસ કરીને આ વિદ્યાર્થીઓ, આ યુવાનો છે એ સાચા અર્થમાં એમ્પ્લોયેબલ થશે એવું મને લાગે છે.
જી બિલકુલ. આજનો યુવાન છે એ એજ્યુકેટેડ છે પણ એમ્પ્લોયેબલ નથી, એટલે જે નવી શિક્ષણ નીતિ છે તેનાથી એક એમ્પ્લોયેબલ યુવાનો ભવિષ્યમાં ઊભા થશે એવું મનાઈ રહ્યું છે. હવે સાહેબ મને પ્રશ્ન એ થાય કે સરકારી શાળા અને ખાનગી શાળા એમ બે અલગ અલગ શાળાઓ આપણે છે, તો શું ખાનગી શાળા અને સરકારી શાળા બંનેમાં આ ધારાધોરણો લાગુ પડશે કે કેમ, કે ખાનગી શાળા આ સ્વીકારશે કે કેમ? ના લુક સી, જે શિક્ષણની આ જે નેશનલ પોલિસી છે એનું અમલીકરણ છે એ જે તે રાજ્યો પર સરકારે છોડેલું. હા. એટલે જે તે રાજ્ય, માનો કે ગુજરાત સરકાર એવો નિર્ણય લે કે ભાઈ ખાનગી અને સરકારી શાળા બંનેને આ નિયમો લાગુ પડશે, તો ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ ધ સ્કૂલ્સ. એટલે એમાં કોઈ એવો ડિફરન્સ નથી કે ખાનગી શાળા છે એ આ નિર્ણયનો અમલ નહીં કરે, એવી વાત નથી. પણ જે વાત ઇમ્પ્લિમેન્ટેશનમાં આવવાની છે આવનારા દિવસોમાં, એના માટે સરકારી શાળા અને ખાનગી શાળા કેટલે અંશે તૈયાર છે, બહુ અગત્યનું છે. કારણ કે સરકારી શાળા છે એની ચેલેન્જીસ એ છે કે એમની પાસે ટ્રેન્ડ ક્વોલિફાઈડ સ્ટાફ છે, પણ એની સાથે જેનું અમલીકરણ છે એની મર્યાદા છે. જ્યારે પ્રાઇવેટ જે સ્કૂલ છે એના માટે ચેલેન્જીસ એ છે કે એમનો જે સ્ટાફ છે એ ખરેખર ધગસવાળો છે, ઉત્સાહવાળો છે, પરંતુ એ એટલો ક્વોલિફાઈડ અને એટલો ટ્રેન્ડ નથી. એટલે અમે સરકારને આ શિક્ષણ નીતિમાં અગાઉ લગભગ 1 વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં શિક્ષક ભવન સ્થાપવા માટેનું સૂચન કરેલું. એટલે સરકારે આ નવી શિક્ષણ નીતિમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તાલીમ ઉપર ખૂબ જ ભાર આપેલો છે. ત્યારે જો આવા તાલીમ સેન્ટર, શિક્ષક ભવન કે જેમાં તમામ શિક્ષકોને તાલીમ આપવામાં આવે, કે જ્યાં શિક્ષકોના રિફ્રેશમેન્ટ માટે, એના માટેની એવી વ્યવસ્થા ઊભી કરવા માટે, કે જ્યાં એ શિક્ષક છે એ શિક્ષક એના રિક્રિએશન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જો આવું ઊભું કરવામાં આવશે તો આનું ઇમ્પ્લિમેન્ટેશન છે ખૂબ જ ઇફેક્ટિવ થશે. એટલે મારું ફરી એક વખત અબ તકના માધ્યમથી સજેશન છે સરકારને, પણ દરેક જિલ્લામાં તાલીમ ભવનો ઊભા થાય શિક્ષકો માટે. ભલે ગુજરાત સરકારના ડાયટ છે જ, બરાબર, એ ડાયટ જે છે એ તાલીમ ભવન છે, પણ એમાં સરકારી શિક્ષકોને તાલીમ વધુ આપવામાં આવે છે, જેમાં ખાનગી શિક્ષકો માટે તાલીમની એટલી અસરકારક વ્યવસ્થા નથી. એટલે જો આ પ્રકારની એક વ્યવસ્થા થાય કે જ્યાં તમામ શિક્ષકોને તાલીમ આપવામાં આવે, તો મને એવું લાગે છે કે જ્યાં ઇમ્પ્લિમેન્ટેશન છે એ સરકારી હોય કે પ્રાઇવેટ શિક્ષક, એ તમામ છે ઇફેક્ટિવલી કરી શકશે. બીજું કે જે શા માટે ખાનગી શાળાઓમાં શિક્ષકો તાલીમબદ્ધ નથી, કે આપણે ત્યાં બીએડની કોલેજોનું પ્રમાણ ઓછું છે, બરાબર. આજે ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 1 લાખથી વધારે શિક્ષકો છે એ સેવા આપે છે, જેની સામે ગુજરાતની જે બીએડ કોલેજો છે, બીએડ કોલેજોની જે ઇન્ટેક્ટ છે એ 10, 12 કે 15 હજારથી વધારે નથી. હવે દર વર્ષે તમારે માનો કે 1 લાખ શિક્ષકોને, આ 1 લાખ શિક્ષકોને જો તમારે ટ્રેન કરવા હોય તો તમારે 7 વર્ષ સુધી જો આ 15,000 સીટો છે એ આ પ્રાઇમરી શિક્ષકો કે સેકન્ડરી શિક્ષકોને તાલીમ અપાય તો એ ખરેખર ક્વોલિફાઈડ થઈ શકે. ત્યાં નવા શિક્ષકો આવશે. એટલે અમે સરકારને એ પણ સજેશન કરેલ છે કે તમે આના માટે એક સર્ટિફિકેટ કોર્સ, આપણી જે ટીચર્સ યુનિવર્સિટી છે ગુજરાત સરકારનું, ખરેખર ખૂબ જ એક પ્રોગ્રેસિવ સ્ટેપ છે ટીચર્સ યુનિવર્સિટી. તો આ ટીચર્સ યુનિવર્સિટીના માધ્યમથી આ શિક્ષકોને માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવે, કે જેના દ્વારા જે પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો છે એને પણ તાલીમ આપવામાં આવે, એને પણ ક્વોલિફાઈડ ગણવામાં આવે. જી ચોક્કસ. મહેતા સાહેબ, ખૂબ જ સરસ પોઈન્ટ તમે આપ્યો કે એક ખાનગી શાળાના શિક્ષકોને પણ ખૂબ જ સારી એવી તાલીમ આપવામાં આવે તો ખૂબ જ સારી રીતે આ નવી નીતિનું અમલીકરણ કરી શકાય. હવે આપણો સૌથી વાલીઓ અને સૌથી મોટો પ્રશ્ન જે રહેતો હોય છે એ ફીનો, કે ફી બહુ વધારે મગાઈ છે, કે નાનો અમથો કોર્સ છે તો અમુક બાળકોના વાલીઓ એટલા ગરીબ હોય છે કે એ બાળકને પૂરતા ભણાવવા માટે પણ અસક્ષમ હોય છે. તો આ જે નવી શિક્ષણ નીતિ છે એમાં ફી મુદ્દે કઈ રીતે અંકુશ લગાવ્યો છે? લુક, નવી શિક્ષણ નીતિમાં ખરેખર સરકારે જે સ્કૂલો છે, ખાસ કરીને સ્કૂલો, એમાં 3 મોડેલ લઈ આવ્યો છે. સરકારી, નોટ ફોર પ્રોફિટ એટલે ટ્રસ્ટ માટેનું, અને પ્રાઇવેટ પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ. આ નવો ચેન્જ સરકાર લઈ આવે છે સ્કૂલોમાં, કે પ્રાઇવેટ પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ. એટલે સરકાર એવું માને છે કે જે શિક્ષણ છે, સ્કૂલનું શિક્ષણ, એને તમે વ્યવસાય તરીકે લઈ શકો. જી, બરાબર. આ નવો ચેન્જ આવનાર છે. ત્યારે જો ફીની વાત કરીએ તો ફીના પ્રશ્નો છે એ આવનારા દિવસોમાં સરકારી સ્કૂલોનું જો લેવલ શિક્ષણ આપવાનું ઉપર આવે તો આ પ્રશ્ન ઓટોમેટિક સોલ્વ થઈ જાય. કારણ કે સરકારી સ્કૂલોમાં ફ્રી એજ્યુકેશન છે, ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફ્રી એજ્યુકેશન છે. જો એમાં
ખરેખર એવું વિશ્વસનીયતાનું વાતાવરણ ઊભું કરવામાં આવે, એના શિક્ષકો દ્વારા એમની વ્યવસ્થા દ્વારા જો એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે તો ઓટોમેટિક જે પ્રાઇવેટ સ્કૂલો ઉપરનો ભાર છે એ ઓછો થશે. કારણ કે પ્રાઇવેટ સ્કૂલોને સરકાર તરફથી કોઈ મદદ નથી મળતી, કોઈ ગ્રાન્ટ નથી મળતી, બરાબર, નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, નથી એના રિકરિંગ એક્સપેન્સ માટે. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિકરિંગ એક્સપેન્સને તમારે જો એની સાથે તમારે મેચ કરવું હશે તમારે, તો તમારે ફી તો ઉઘરાવવી પડશે, અને જે પ્રકારની ક્વોલિટી આપશો એ પ્રકારની તમારે ફી આપવાની તૈયારી રાખવી પડશે. એટલે અહીંયા હું કોઈ પ્રાઇવેટ સ્કૂલોનો પક્ષ નથી લેતો, પરંતુ આ એક વાસ્તવિકતા છે, બરાબર. એ વાસ્તવિકતાને આપણે તમામ લોકોએ સ્વીકારીને ચાલવું પડશે, અને આનો ખરેખર નિરાકરણ એ જ આવી શકે કે સરકારી સ્કૂલોમાં લોકોનો વિશ્વાસ વધે એ પ્રકારના પ્રયત્ન તમામ જે આના સેગમેન્ટ છે એ કરે. જી બિલકુલ મહેતા સાહેબ. હવે આપણે અત્યાર સુધી બાળકોને શું ફાયદા થશે અને બાળકોને કે જે સમસ્યા પડતી હતી એની શું નિવારણ થઈ શકે છે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ મુજબથી, એ આપણે જોયું. હવે પ્રશ્ન એ થાય કે જેમને આનો અમલ કરવાનું છે એવા શિક્ષકોને આ નવી નીતિથી શું ફાયદો થશે, એમ જ તેમને કઈ જગ્યાએ ચેલેન્જીસ છે? સૌથી મોટી વાત છે કે સરકારે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકો ઉપર ખૂબ જ ભાર આપ્યો છે. શિક્ષકોની આર્થિક, સામાજિક અને સાયકોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ, અપલિફ્ટમેન્ટ, એનરિચમેન્ટ, આના માટે સરકારે ખૂબ જ ભાર આપ્યો છે. એ સૌથી મોટામાં મોટી સારી વાત છે કે શિક્ષકો આર્થિક રીતે સદ્ધર થવા જોઈએ, શિક્ષકોને સામાજિક સ્ટેટસ મળવું જોઈએ, અને શિક્ષકોને સાયકોલોજીકલ એનરિચમેન્ટ મળવું જોઈએ, એટલે ટ્રેનિંગ મળવી જોઈએ. આ ત્રણ વાત ઉપર સરકારે ખૂબ જ મોટો ભાર આપ્યો છે. એટલે હું એવું માનું છું કે જે શિક્ષકોને આવનારા દિવસોમાં આઝાદી મળવાની છે, જે શિક્ષકોને કરિક્યુલમના ઇમ્પ્લિમેન્ટેશન માટેની જે ખરેખર એમને ફ્રીડમ મળવાની છે, આ ફ્રીડમ એ ખરેખર ક્લાસરૂમનો જે બાદશાહ એને શિક્ષક કહી શકાય, સાચા સ્વરૂપમાં શિક્ષક છે ક્લાસરૂમનો બાદશાહ બનવાનો છે એવું મને લાગી રહ્યું છે. શિક્ષકો માટે જે ચેલેન્જની વાત કરી, ચેલેન્જની વાત એ છે કે હવે જે નવી શિક્ષણ નીતિ છે એ શિક્ષકો માટે પણ ખૂબ જ ડિમાન્ડિંગ થઈ જશે. એટલે શિક્ષકોએ પોતાની જાતને ખૂબ જ, હવે તમે પાર્ટ ટાઈમ શિક્ષણનું જોબ કરશો, બાય ચાન્સ તમે આવશો કે બાય ચોઈસ આવશો, એ મોટો પ્રશ્ન થશે. અત્યારે મોટાભાગના શિક્ષકો છે બાય ચાન્સ આવે છે, હવે મને બીજે ક્યાંય ચાન્સ નથી મળતો એટલે હું શિક્ષક બનું છું, એ નહીં. હવે બાય ચોઈસ જેને શિક્ષક બનવું છે એના માટે ખરેખર આ એક એમના માટે સ્વર્ગના દરવાજા ખુલી ગયા છે, હું માનું છું. એની નવા જીવન માટેના દરવાજા ખુલી ગયા છે, હું માનું છું. પરંતુ ઇફ દે કન્સિડર એઝ બાય ચોઈસ, નોટ બાય ચાન્સ, બરોબર, કે એમને વેન યુ આર બાય ચોઈસ યુ પ્રિપેર યોર સેલ્ફ 360 ડિગ્રી, એટલે ત્યારે તમે તમારી જાતને સતત અપડેટ કરવાનો પ્રયત્ન કરશો. એટલે નવી શિક્ષણ નીતિથી શિક્ષકો માટે ચેલેન્જ એ છે કે એને પોતાની જાતને સતત અપડેટ કરતી રહેવી પડશે. જી બિલકુલ. શિક્ષક એટલે સતત શીખતો એક વિદ્યાર્થી આપણે કહી શકીએ. જી. હવે ધોરણ 6 થી વોકેશનલ કોર્સ શરૂ કરવામાં આવશે એવું પણ આમાં સૂચના એક કહ્યું છે કે ધોરણ 6 થી એક વોકેશનલ કોર્સ વિદ્યાર્થીઓને સાઈડમાં આપવામાં આવશે. એ શું હશે અને વિદ્યાર્થીઓને કઈ રીતે મદદરૂપ થશે? લુક, આપણે ત્યાં પહેલાં 8મા ધોરણથી આપણે જોયું કે વિરાણી સ્કૂલમાં 8મા ધોરણથી ટેકનિકલ સ્કૂલ હતી, હા બરાબર. એવી રીતે મોરબી જે મારું નેટિવ છે ત્યાં પણ ટેકનિકલ સ્કૂલ હતી, બરાબર, વીસી ટેકનિકલ સ્કૂલ. તો આજે ટેકનિકલ સ્કૂલનો કન્સેપ્ટ છે ફરી પાછો આવ્યો છે, અને જે 6ઠા ધોરણથી, જે અગાઉ 8મા ધોરણથી હતું એની જગ્યાએ 6ઠા ધોરણથી આવ્યું છે. મેં જેમ વાત કરી કે નવી શિક્ષણ નીતિ છે એ નોલેજ બેઝ નથી, જી, પરંતુ એ સ્કિલ બેઝ છે. એટલે ત્યારે બાળક ખરેખર 6ઠા ધોરણથી, એટલે એની ઉંમર લગભગ સમજો કે 12-13 વર્ષની હોય, 12 વર્ષની હોય, તો એ 12-13 વર્ષની એ ખરેખર ત્યાંથી એ વોકેશનલ, પ્રી વોકેશનલ ટ્રેનિંગ લેવા માંડે, તો એ ખરેખર ખૂબ જ એનું જે ઇકોનોમિકલ જે સ્ટેબિલિટી છે એ ખૂબ જ વધારી દેશે. કારણ કે આપણે ત્યાં જે ટેકનિકલ લાઈક પ્લમ્બિંગનો કોર્સ છે, ઇલેક્ટ્રિફિકેશનનો કોર્સ છે, એ એવા પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ, હું આપણે ખાલી જસ્ટ દાખલા આપું છું. આવા જે દાખલાઓ છે કે જે નાની ટેકનિકલ જે સ્કિલ છે એ સ્કિલ ખરેખર એ ત્યારથી જ એનામાં આવે, તો જે બાળક, દરેક બાળકનું નેચર, નર્ચર અને કલ્ચર, એટલે દરેક બાળકનું એક નેચર હોય, એ નેચરના આધારે જ એની 90% પર્સનાલિટી અથવા એની કેરિયર બનતી હોય. નર્ચર એટલે એનું જે વાલી, જે એનું ફેમિલી જે આપતું હોય એ, અને કલ્ચર એટલે જે એને સમાજમાંથી મળતું હોય. ત્યારે જે નેચર કે જેના ઉપર 90% એનો આધાર છે વિદ્યાર્થીના ડેવલપમેન્ટનો, એ નેચર છે, એને જે નેચરલ એના ડેવલપમેન્ટ માટેનું જો 6ઠા ધોરણથી એને પ્લેટફોર્મ મળે તો એ ખરેખર ખૂબ જ પોઝિટિવ વાત હશે. અને એનાથી જે મેં એમ્પ્લોયેબિલિટીની વાત કરી અગાઉ,
એ એમ્પ્લોયેબિલિટી છે એ ખરેખર સાચા અર્થમાં એ ખૂબ જ વધશે અને બાળક ખરેખર 12મું ધોરણ ભણેલો હશે તો પણ એ એક બીટેકના એન્જિનિયર જેટલું એની પાસે ટેકનિકલ નોલેજ હશે. એટલે આ વોકેશનલ ટ્રેનિંગ 6થા ધોરણથી આપવાનો સરકારનો જે નિર્ણય છે એ ખરેખર, કેમ કે અત્યારે એનિમેશન છે, એડિટિંગ છે, મલ્ટીમીડિયા છે, આપ જો તો તમે આ બધા એવા નવા જે સેગમેન્ટ છે એ તમે ગ્રેજ્યુએશન પછી ભણવા જાઓ તો એનો કોઈ મતલબ નથી. તો શું કામ 6થા ધોરણથી આ બધું ના ભણવું? ફોટોગ્રાફી છે, સિનેમેટોગ્રાફી છે, કોરિયોગ્રાફી છે, શું કામ ના ભણવું? જી બિલકુલ. જેમ મહેતા સાહેબે કીધું કે આ એક નવી શિક્ષણ નીતિથી બેરોજગારી ઘટવાની એક આશા દેખાઈ રહી છે. અત્યાર સુધી આપણે સાહેબ વાત કરી કે આના શું ફાયદા છે, પણ કયા લેવલ લૂપ હોલ છે આ નવી શિક્ષણ નીતિમાં કે જેને આપણે સુધારી શક્યા હોત તો એક સારી એક નવી નીતિ, અને એ આપણે સુધારી હોત તો એક વધારે ફાયદો થઈ શક્યો હોત વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને. ખાસ કરીને મને 3 થી 4 જે ચેલેન્જીસ દેખાય છે આના અમલીકરણમાં, એ પહેલું એ છે કે સરકારને એનો હાયર એજ્યુકેશનનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એ ડબલ કરવો છે 2035 સુધીમાં. એ જો એને 2035 સુધીમાં ડબલ કરવો હશે તો દર અઠવાડિયે એને એક નવી કોલેજ શરૂ કરવી પડશે. સેમ વે આપણું જે શિક્ષણ અત્યારે લગભગ 75% લિટરસી રેશિયો છે એને 100% સુધી લઈ જવો હશે તો દર અઠવાડિયે એક નવી સ્કૂલ શરૂ કરવી પડશે. ખાલી સ્કૂલ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, ખાલી એક યુનિવર્સિટી એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, પણ એના પ્રિન્સિપલ, એના પ્રોફેશનલ, એના ટીચર્સ, એના લેક્ચરર્સ, બરાબર, એ તમામ પ્રકારની વ્યવસ્થા એ કયા પ્રકારે ઊભી થશે એક મોટી ચેલેન્જ છે. આપણે અત્યારે આપણા જીડીપીના લગભગ 3% એ આપણે એજ્યુકેશન પાછળ ખર્ચીએ છીએ. જે વિકસિત દેશો છે એ 6%થી શરૂ કરીને ફ્રાન્સની વાત કરું તો 21% એમને ઇયરમાર્ક કરેલો છે કે 21% જે છે એનું જીડીપી, એની જે પોતાનું બજેટ હોય એ બજેટના 21% શિક્ષણ પાછળ વાપરવા. હવે ક્યાં 3% ને ક્યાં 21%? આ મોટી ચેલેન્જ છે. આપણે જ્યારે આજે ચાઇના સાથે કે પાકિસ્તાન સાથે કે આપણા પાડોશી દેશ સાથે સંરક્ષણ માટે જે બે ખૂબ જ જરૂરી છે એના માટે મોટું બજેટ ફાળવવું પડે છે, આપણી એ મજબૂરી છે, બરાબર. ત્યારે શિક્ષણ માટે એક બજેટ ફાળવવું 3માંથી 6% કરવું એ એક મોટી ચેલેન્જ. બીજું મેં વાત કરી કે જેમ દર અઠવાડિયે એક યુનિવર્સિટી, અત્યારે આપણે ત્યાં 1000 યુનિવર્સિટી છે. હવે આને આ 1000 યુનિવર્સિટીને તમારે ખરેખર 7000 યુનિવર્સિટી સુધી લઈ જવું હોય તો દર અઠવાડિયે તમારે એક નવી કોલેજ, નવી યુનિવર્સિટીની સ્થાપના કરવી પડશે, નવી એક સ્કૂલની દર અઠવાડિયે સ્થાપના કરવી છે. પણ આ એક ચેલેન્જ છે. સાથે જ જે તમારા માટે વર્કફોર્સ છે, ટ્રેન વર્કફોર્સ, કે જે એડ્યુકેશનમાં સૌથી પાયાનો ભાગ ભજવે છે, આ ટ્રેન વર્કફોર્સ તમે ક્યાંથી લઈ આવશો? ટ્રેન શિક્ષકો ક્યાંથી લઈ આવશો? ટ્રેન પ્રોફેસરો ક્યાંથી લઈ આવશો? ટ્રેન લેક્ચરર્સ ક્યાંથી લઈ આવશો? આ એક મોટો પ્રશ્ન થવાનો છે. આ 2. ત્રીજો પ્રશ્ન છે એ મેં વાત કરી કે આપણે ત્યાં જુદી જુદી ભાષાઓ, 22 ભાષાઓ આપણા દેશમાં છે. ત્યારે જે દ્વિભાષી અને ત્રિભાષી એ દરેક રાજ્ય ઉપર આના ઇમ્પ્લિમેન્ટેશન છે એ કેન્દ્ર સરકારે છોડેલું છે. હવે એવા ઘણા રાજ્યો છે કે જે અત્યારે એન્ટી બીજેપી છે, એવા ઘણા રાજ્યો છે દક્ષિણના કે જે ખરેખર હિન્દી ભાષાને સ્વીકારતા નથી. તો ત્યાંનું ઇમ્પ્લિમેન્ટેશન એ સરકાર કયા પ્રકારે કરાવી શકશે? મોટું ચેલેન્જ આવશે. હવે એ તામિલમાંથી કોઈ બાળક ભણી અને પછી એને સમજો કે હરિયાણામાં ટ્રાન્સફર થાય તો ત્યાં એ હિન્દીમાં કેવી રીતે ભણશે? તો આ જે એક આના માટેની વ્યવસ્થા સરકારે કરવી પડશે. એટલે મને એવું લાગે છે કે સ્ટેટ સ્કૂલ અને જે સેન્ટ્રલ સ્કૂલ એટલે CBSE સ્કૂલ છે, આ બે વચ્ચે જો ભાષાનો જો સરકાર એક ડિફરન્સ લઈ આવે, ડિફરન્શિએટ કરે તો મને એવું લાગે છે કે આનું સોલ્યુશન આવી શકે. પણ આ એક નવી ચેલેન્જ છે એના માટે, બરાબર. આ જ પ્રકારે આપણે ચેલેન્જની વાત કરીએ તો લગભગ 35 કરોડ ભારતીયો અત્યારે આ ભણવાની ઉંમરના છે. 35 કરોડ ભારતીયો એ 3 વર્ષથી 20 વર્ષની ઉંમરના છે કે જે ભણવાની ઉંમરના છે. આ 35 કરોડ ભારતીયોને આપણે શિક્ષણ, ઇફેક્ટિવ શિક્ષણ કેવી રીતે આપી શકશું? આ પણ આપણા માટે એક ચેલેન્જ છે. ત્યારે આ પ્રકારની જો ચેલેન્જ છે, આ જો ચેલેન્જને સરકાર ધ્યાનમાં લેશે, ખાસ કરી મેં પહેલાં પણ વાત કરી કે ભારતમાં નીતિઓ ખૂબ સારી બને છે. એટલે આપણી નીતિઓ ખરેખર ખૂબ જ વિચારલક્ષી હોય છે, ખૂબ જ પ્રોગ્રેસિવ હોય છે, પણ દરેક નીતિમાં ઇમ્પ્લિમેન્ટેશન મેક્સ અ મેજર ડિફરન્સ. એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જો આપણે ભાર આપશું, એનું હોમવર્ક કરશું. મને ખૂબ જ આનંદ છે કે ગુજરાત સરકારે આના માટેની એક પ્રોએક્ટિવલી 25 લોકોની ટીમ પણ ઇમ્પ્લિમેન્ટેશન માટેની બનાવી લીધી છે, જેમાં રાજકોટમાંથી 3 શિક્ષકો, 3 તજજ્ઞો એને પણ સરકારે ખરેખર આ ટીમમાં લીધેલા છે. એ તમામ તજજ્ઞો છે, અભિનંદનના અધિકારી છે. સેમ વે
ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ કે જે ખૂબ જ પ્રોગ્રેસિવ છે, મને મારો ખૂબ જ પરિચય રહ્યો છે રોજબરોજનો માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ સાથે, કે જે આપણા શિક્ષણ મંત્રી છે, અને માન્ય શિક્ષણ મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે, કે એ ખૂબ જ સંવેદનશીલ છે, ખૂબ જ પ્રોગ્રેસિવ છે. ત્યારે ગુજરાતમાં મને આના ઇમ્પ્લિમેન્ટેશન માટે, આના અમલીકરણ માટે મને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે ગુજરાતે ખરેખર પ્રોગ્રેસિવલી આ જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એનો સાચા અર્થમાં અમલીકરણ કરશે, અને મને પૂરી શ્રદ્ધા છે. પણ એની સાથે જે ચેલેન્જીસ છે એ ચેલેન્જીસ ગુજરાત સરકારે પણ ધ્યાનમાં લેવી પડશે. જી બિલકુલ મહેતા સાહેબ, આપે આજે દર્શક મિત્રોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે નવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે તેમાંથી શું આપણને નવા મુદ્દા જે આવરી લેવામાં આવ્યા છે તેમજ તેમાંથી શું ભવિષ્યમાં ફાયદા થશે તેમજ તેની ચેલેન્જીસ શું છે તે તમે ખૂબ જ સારી રીતે દર્શક મિત્રોને જણાવી. તેમજ તમે એ પણ કીધું કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જો આપણે અમલીકરણમાં લાવવામાં આવે તો યુવાનોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે. કહેવાય ને કે આચાર એ જ પ્રચારનો શ્રેષ્ઠ નિયમ છે. તો ડૉક્ટર મહેતા સાહેબ, આજ તમે અમારા ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ ઉપર નવા મુદ્દા અને દર્શક મિત્રોને ખૂબ સરળતાથી સમજાઈ શકાય એવી રીતે તમે સમજાવ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું એક સ્પષ્ટતા કરવા માગું છું કે હું ડૉક્ટર ડીવી મહેતા નથી, હું ડીવી મહેતા જ છું, પણ શિક્ષક અને શિક્ષણ એ મારો જીવ છે. એટલે બધા દર્શક મિત્રોને હું ખાસ વિનંતી કરીશ કે જે નવી શિક્ષણ નીતિ છે એનું અમલ એ કાંઈ સરકાર જ ખાલી નહીં કરી શકે, ખાલી શિક્ષણ વિભાગ નહીં કરી શકે, ખાલી મીડિયા જ નહીં કરી શકે. આપ સૌનું એમાં ઇન્વોલ્વમેન્ટ હશે તો જ આપનું એમ્પાવરમેન્ટ થશે. એટલે તમારું ઇન્વોલ્વમેન્ટ એ તમારા એમ્પાવરમેન્ટ માટેનું માધ્યમ બનશે. આપ ખાસ સમજજો અને આપ આ શિક્ષણ નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનો અને સાચા અર્થમાં આપ એના ઇમ્પ્લિમેન્ટર બનો, એવી આપ સૌને મારી નમ્ર વિનંતી. થેન્ક યુ. તો મિત્રો, આ તો આજનો ચાય પે ચર્ચા કાર્યક્રમ. હું યોગિત આપ સૌની રજા લઉં છું. આવા જ અવનવા વિષય ઉપર ચર્ચા નિહાળવા માટે જોતા રહો અબ તકનો આ સ્પેશિયલ પ્રોગ્રામ ચાય પે ચર્ચા. નમસ્કાર.